આ વિષય પર વાતચીત કરવા માટે રાજકોટથી અમારા સંવાદદાતા રક્ષિત જોડાઈ રહ્યા છે। રક્ષિત, જે પ્રકારે ગાંધીનગરથી હવે અમિત શાહ લડશે તેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। સમગ્ર દેશમાં ભાજપના જે કાર્યકરો છે તેમાં ઉત્સાહનો માહોલ, રાજકોટની શું પરિસ્થિતિ? ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો અમિતભાઈ શાહનું ગુજરાત એટલે કે ગાંધીનગરથી લડવાની જાહેરાત થઈ ગઈ છે અને ત્યારથી જ કહી શકાય કે સમગ્ર ભારતની અંદર ઠેર ઠેર ભાજપના જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, હોદ્દેદારો છે, તેમની અંદર ક્યાં ખુશીનો માહોલ છે। રાજકોટમાં પણ આજે જશ્નનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે। ફટાકડા ફોડી આતશબાજી કરાશે, ડીજેના તાલ પણ ઝૂમી રહ્યા છે। અત્યારે આપણી સાથે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ। ધનસુખભાઈ, શું કહેશો? અમિતભાઈના નામની જાહેરાત થઈ ગઈ છે, કયા પ્રકારનું આખું નેતૃત્વ રહેશે? અમિતભાઈ શાહે ભારતીય જનતા પાર્ટીના એના નેતૃત્વમાં દુનિયાની મોટી પાર્ટી બનાવી છે। આ અમારું સૌભાગ્ય છે। અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડી આજે દેશને આગળ વધારી રહી છે। ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું ગુજરાત, એમાં અમિતભાઈ આજ ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યા છે, ગાંધીનગરથી લડી રહ્યા છે। અમને આનંદ છે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને ગુજરાતની જનતામાં પણ ઉત્સાહ છે। રાજકોટમાં મોટો કાર્યક્રમ થઈ રહ્યો જોવો છો અને ગાંધીનગરથી ફોર્મ ભરીને ખાલી જશે જંગી બહુમતીથી। ગાંધીનગર તો જીતશું, 26 સીટમાં એની અસર પડશે અને ખૂબ ઉત્સાહથી કાર્યકર્તાઓનો લોકોમાં ઉત્સાહ છે। ચોક્કસથી કમલેશભાઈ નિરાણી પણ આપણી સાથે છે, શહેર ભાજપના પ્રમુખ છે। કમલેશભાઈ, શું કહેશો? ગાંધીનગરથી અમિતભાઈની બેઠકથી લડવું, ગાંધીનગર એટલે ગુજરાતનું હૃદય પણ કહેવામાં આવતું હોય છે। એક આ હૃદયની અંદર હવે અમિતભાઈ આવશે, કેટલું નેતૃત્વ સારું રહેશે, શું આનાથી ફાયદો થશે? ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય પાર્લામેન્ટો દ્વારા પહેલા ફેઝની જે યાદી થઈ 184 બેઠક, એમાં ગુજરાતનું ગૌરવ અને જેના નેતૃત્વમાં સ્પષ્ટ બહુમતીની સરકાર 2014માં જે બની હતી એ અમિતભાઈ શાહ, અમારા નેતા, એને ગુજરાતમાંથી ગાંધીનગર ખાતેથી જે બેઠક ફાળવવામાં આવી છે ત્યારે ગુજરાતના કાર્યકર્તામાં એક જોમ છે કે નરેન્દ્રભાઈ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને અમિતભાઈ પણ ફરીથી લોકસભામાં ગુજરાતના 26 બેઠક પૈકીની એક બેઠક ગાંધીનગર ઉપરથી એનું પ્રતિનિધિત્વ કરવાના છે। ત્યારે 26 બેઠક એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જાવે, અમે એને આવકારીએ છીએ અને એના અનુસંધાને આજે ગુજરાતના તમામ કાર્યકર્તામાં ઉત્સાહ છે। ત્યારે રાજકોટ મહાનગરે અમિતભાઈ શાહને આવકારવા માટે, વેલકમ અમિતભાઈ પધારો, એનો આવકારવા માટે, આજ ખુશાલી વ્યક્ત કરવા માટે આજે આતશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ભાજપની અંદર છે તે આવકાર કાર્યક્રમ રાખવામાં આવે છે। મહિલાઓ પણ આપણી સાથે જોડાયેલી છે, તેમની સાથે વાત કરીએ। બેન, શું કહેશો? અમિતભાઈને જ્યારે આજે ગાંધીનગરથી ટિકિટ માટેની જાહેરાત કરાઈ છે, કેટલી ખુશી ને કેટલો ફાયદો માનો છો? બહુ જ ખુશી છે કે આજે એક દેશના અધ્યક્ષ આજે ગાંધીનગરથી જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બહુ જ ખુશીનો માહોલ છે અને અમને 100% વિશ્વાસ છે ગાંધીનગરની બેઠક ઉપર જીત મળશે અમને। ગાંધીનગરની બેઠકની સાથોસાથ 26 બેઠકની અંદર જીતની આશા તો રખાઈ રહી છે। સાથોસાથ જે પ્રકારે જે આવકાર માટેનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે, જેને લઈને કહી શકાય કે અત્યારે મોટી સંખ્યામાં રાજકોટના જે તમામ જે 4 ધારાસભ્યો છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે। તેમની સાથે મોટી સંખ્યામાં જે રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, હોદ્દેદારો છે તે લોકો પણ ઉપસ્થિત છે। અત્યારે અહીંયા આગળ છે તે ડીજેના તાલે છે તે થોડી વાર બાદ છે તે જે તમામ કાર્યકર્તાઓ તે ઝૂમશે અને સાથોસાથ જે પ્રકારે વાત કરીએ તો અહીંયા આગળ અમિતભાઈ શાહને છે તે આવકારવા માટે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ફટાકડા ફોડી અને આતશબાજી કરવામાં આવશે। અત્યારે અમિતભાઈને આવકારી રહ્યા છે અને અમિતભાઈને અભિનંદન આપી રહ્યા છે અને સાથે જે ભારતીય જનતા પાર્ટી છે તે ગુજરાત રાજ્યની અંદર અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ છે તે 26 બેઠક હાંસલ કરશે તેવો પણ વિશ્વાસ છે કે અહીંયા આગળ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે અમિતભાઈ શાહનું નામ ગાંધીનગર બેઠકથી છેલ્લા ઘણા દિવસ સુધી ચર્ચામાં ચાલતું હતું અને તે જ પ્રકારે આજના દિવસે એટલે કે કહી શકાય ગઈકાલે જ્યારે ભાજપે તેમની યાદી જાહેર કરી હતી તેમાંથી આજે ગાંધીનગર બેઠક ઉપરથી અમિતભાઈ શાહને લડાવવાનું પણ જાહેરાત છે તે કરવામાં આવી હતી અને આજે એના જ બીજા દિવસે કહી શકાય કે સમગ્ર ભારતની અંદર જ્યાં પણ ભાજપ કાર્યાલય આવેલું છે ત્યાં આગળ ક્યાંક ભાજપના કાર્યકર્તાઓની અંદર જે ખુશીનો માહોલ છે તે જોવા મળે છે અને સૌથી વધારે આનંદની વાત ગુજરાતના જે ભાજપના કાર્યકર્તા છે તે મનાવી રહ્યા છે, કારણ કે ગુજરાતના જ અમિતભાઈ શાહ છે અને તેઓ આજે જ્યારે ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે તેની જાહેરાત થઈ ગઈ છે અને તેના કારણે તમામની અંદર ક્યાંક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે ધારાસભ્ય પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। અરવિંદભાઈ, અમિતભાઈને ભાજપ એટલે કે ગુજરાતમાં ગાંધીનગરથી લડાવવામાં આવશે, શું કહે છે? ખાસ કરીને વાત કરું ત્યારે અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના માધ્યમથી સમગ્ર દેશની અંદર આજે ખૂબ સારી કામગીરી થઈ છે। ત્યારે વાત આવે અમિતભાઈની ગાંધીનગરથી લડવાની તો કાર્યકર્તાની અંદર એક મોટો ઉત્સાહ જોવા મળ્યો છે
અને ખૂબ મોટી લીડથી અમિતભાઈ જીતવાના છે અને ગુજરાતની 26 બેઠક જ્યારે આવવાની છે ત્યારે ખૂબ અભિનંદન આપી છે અમિતભાઈ શાહને કાર્યકર્તા તરીકે કે તમે આગળ રહ્યો અને ગુજરાતની અંદર દેશની અંદર એક મોટો વિકાસ થાય, વિકાસની યાત્રા ખૂબ મોટી રીતે ચાલે એવા ખૂબ અભિનંદન આપીએ છીએ. અને શું કહેશો ભાજપની અંદર અમિતભાઈને ગાંધીનગરની બેઠક માટે ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ, શું કહેશો? અમિતભાઈને ગાંધીનગરથી લડવામાં આવશે, શું કહેશો? શું કહેશો? સૌથી વધુ ગુજરાતના સૌથી વધુ લીડ જે રીતે કાર્યકર્તાઓની અંદર વિશ્વાસ છે, જે પ્રકારે આખું આયોજન કરવામાં આવ્યું છે, અત્યારે એકબીજાને મોં મીઠા કરાવી અને છે તે આ ખુશી મનાવવામાં આવી રહી છે અને સાથે જ વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત રાજ્યની અંદર એકમાત્ર ગાંધીનગર નહીં પરંતુ 26 બેઠક ઉપર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી છે તે તમામ બેઠકો ઉપર પોતાનો કબજો છે તે તૈયાર રાખશે અને સાથે જ અત્યારે પણ જે એકબીજાના જે મોઢા છે તે મીઠા કરાવી અને ફટાકડા ફોડી અને અમિતભાઈ શાહને આવકારવાનો કાર્યક્રમ છે તે શહેર ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં આવી રહ્યો છે. જી નુકુ. જી બિલકુલ રક્ષિત, એટલે એમ કહી શકાય કે ઉત્સાહ તો ખૂબ જ છે ને તેમને આવકારવા માટે આ ખૂબ જ મોટો કાર્યક્રમ પણ અહીંયા રાખ્યો છે. એટલે એમ કહી શકાય કે તેમના બધાના મનમાં એક જ વિશ્વાસ છે કે અમિત શાહના નેતૃત્વની નીચે તમામ બેઠકો ફરી એક વખત ભાજપના કબજામાં આવશે. ચોક્કસથી નુપુર, જે પ્રકારે આપણે ભાજપના જે નેતાઓ અને જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેમની સાથે જ્યારે વાત કરી હતી ત્યારે તમામ લોકો એક જ વાત કરી રહ્યા હતા કે અમિતભાઈ શાહ છે તે ગુજરાતના પનોતા પુત્ર છે અને જ્યારે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિતભાઈ શાહ અને તેમના નેતૃત્વ હેઠળ છે તે સમગ્ર પાર્ટી જ્યારે કામ કરી રહી છે અને તેવા સમયે છે તે તેઓને છે તે ગુજરાતનું જે હૃદય સમાન ગાંધીનગર કહી શકાય ત્યાંથી જ્યારે તેમને ચૂંટણી લડવામાં આવશે ત્યારે જેઓ ગાંધીનગરથી તેઓ ચૂંટણી લડશે તો સમગ્ર ગુજરાતને તેમના નેતૃત્વ હેઠળ છે તે કાર્ય કરવાની જે કહી શકાય કે શૈલી તે મળશે તે માટે થઈને તમામની અંદર ક્યાંક ઉત્સાહ જરૂરથી જોવા મળે છે, કારણ કે ગુજરાતના જે કાંઈ પ્રશ્નો છે તેને કેન્દ્ર સુધી પહોંચાડવામાં અમિતભાઈનો પણ સપોર્ટ છે તે તમામ લોકોને મળશે, એટલે કે જરૂરથી તમામ લોકોની અંદર ક્યાંક ખુશીનો માહોલ જોવા મળે છે. અત્યારે પણ જોઈ શકાય છે કે ડીજેના તાલે જે નેતાઓ છે તે પણ ઝૂમી રહ્યા છે, બીજાના મીઠા છે તે મોઢા કરાવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે ગુજરાતની અંદર જે ગત લોકસભાની ચૂંટણીની અંદર ભાજપે 26 બેઠક ઉપર જીત હાંસિલ કરી હતી ને તે જ પ્રકારે આવતી વખતે એટલે કે આ જે 2019ની જે લોકસભાની ચૂંટણી છે તેની અંદર પણ જ્યારે અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ સમગ્ર પાર્ટી જ્યારે કામ કરવાની છે ત્યારે ફરી એક વખત ગુજરાતની અંદર છે તે 26 બેઠક ઉપર ભાજપ છે તે જીત હાંસિલ કરશે તેવો વિશ્વાસ છે તે પણ અહીંયાથી આગળ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ જે પ્રકારે રાજકોટ બેઠકની વાત કરીએ તો રાજકોટ બેઠક ઉપરથી મોહનભાઈ કુંડારિયા જે વર્તમાન સાંસદ છે તેમને ક્યાંક રિપીટ કરવાની વાત આવી રહી છે તો ક્યાંક તેમની નારાજગી પણ સામે આવતી હતી, પરંતુ આજના દિવસે છે તે અહીંયા આગળ સાંસદની ઉપસ્થિતિ નથી જોવા મળતી, કારણ કે સાંસદ છે તે રાજકોટના રહેવાસી નથી, તે પોતે મોરબીના રહેવાસી છે, એટલે કદાચ તેઓ છે તે અહીંયા આગળ સમયસર પહોંચી નહીં શક્યા હોય અને તેમનો ક્યાંક વિરોધ છે તે પણ કદાચ હોઈ શકે છે અને ક્યાંક કદાચ